જય માતાજી મિત્રો, આજે હું તમારી સાથે તુવેર ટોઠાની રેસીપી શેર કરીશ। મેં તુવેર 300 ગ્રામ જેટલી લીધી છે। તેને 10 કલાક પલાળી પછી 5 થી 6 વિસલમાં મેં ચડવી લીધી છે। અહીંયા મેં 250 લીલું લસણ કાપી લીધું છે, ઝીણી ડુંગળી 250 સમારી લીધી છે, 250 લીલા ટામેટાં, આદુ લસણ મરચાંની પેસ્ટ અને અહીંયા લીલા ધાણા। આ બધી સરસ મજાની ટોઠા બનાવવા માટેની ચીજ વસ્તુઓ મેં તૈયાર કરી લીધી છે। હવે ચલો આપણે વઘાર કરીશું। જો સરસ મજાનું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। 200 ગ્રામ જેટલું તેલ લેવાનું। હવે તેમાં આપણે સૌપ્રથમ રાઈ મેથીનો વઘાર કરીશું। જોઈ શકો છો કે આપણી રાઈ મેથી સરસ એવી ફૂટવા લાગી છે। રાઈ મેથી ફૂટી જાય એના પછી આપણે જીરું નાખીશું। હવે આપણે જીરું ઉમેરીશું। હવે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું। બધું સરસ રીતે મિક્સ કરી લેશું। 1-2 મિનિટ ચડવા દઈશું, પછી ડુંગળી સૂકી નાખીશું। હવે સૂકી ડુંગળી એડ કરીશું। એને સરસ રીતે મિક્સ કરી લેશું અને ડુંગળી જ્યાં સુધી લાલ થાય ત્યાં સુધી ચડવા દઈશું। હવે થોડી હિંગ એડ કરીશું। તમે જોઈ શકો છો કે આપણી ડુંગળીનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે। હવે લીલું લસણ ઉમેરીશું। લીલું લસણ એકદમ મિક્સ કરી લે। લસણને આપણે સારી રીતે એવું મિક્સ કરી લઈશું। બરાબર આમાંથી તેલ ફૂટે ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું। તમે જોઈ શકો છો કે આપણું લસણ સરસ એવું ચડી ગયું છે। હવે તેમાં ટામેટાં એડ કરીશું। બધું સરસ રીતે મિક્સ કરીને 5 મિનિટ સુધી પકવીશું। તમે જોઈ શકો છો કે સરસ મજાનું તેલ ફૂટી ગયું છે। હવે તેમાં આપણે મસાલા કરીશું। સૌપ્રથમ આપણે મીઠું એડ કરીશું, મરચું એડ કરીશું, હળદર એડ કરીશું। બધું સરસ એવું મિક્સ કરી લઈશું। તુવેર ટોઠામાં સ્પેશિયલ સ્વાદ લાવવા માટે ગરમ મસાલો, લવિંગ, તજનો અને કાળા મરીનો ઉમેરીશું અને બધું સરસ એવું મિક્સ કરી લેશું। હવે તેમાં થોડો ગોળ ઉમેરીશું। બધું સરસ મિક્સ કરીશું અને આને 5 મિનિટ પાકવા દઈશું। તમે જોઈ શકો છો સરસ મજાનું એવું તેલ ફૂટી ગયું છે અને મસાલો પણ એકદમ ચડી ગયો છે। હવે અંદર આપણે તુવેર એડ કરીશું। હવે બધું બરાબર મિક્સ કરીશું। હવે આ બધું મિશ્રણ 10 મિનિટ ચડવા દઈશું લો ફ્લેમ પર। મેં ઉપરથી અંદર ધાણા જીરું ઉમેર્યું છે અને બધું સરસ મિક્સ કરી દઈશું।
બધું 5 મિનિટ ચડી જાય પછી આપણે દાણા નાખીશું। તમે જોઈ શકો છો કે આપણા તુવેર ટોઠા તૈયાર થઈ ગયા છે। હવે તેમાં દાણા નાખીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો કે આપણા સરસ મજાના ટોઠા એવા તૈયાર છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો। જય માતાજી।